નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। એઆઈનો પરિચય, તેનાથી થતા ફાયદા અને નુકસાન, એઆઈ કઈ રીતે કામ કરે છે, કયા કયા ક્ષેત્રોને અસર થશે અને ભારતમાં તેનું ભવિષ્ય શું છે, આ બધી જ બાબતોની વિગતે ચર્ચા કરીશું આજના વિડીયોમાં। તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। એઆઈનો પરિચય। એઆઈ એટલે શું? એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ। ટેકનોલોજીની આ દુનિયામાં આનાથી વધુ કોઈ ચર્ચિત શબ્દ નથી। દરરોજ આપણને ક્યાંક ને ક્યાંક આ એઆઈ વિશે સાંભળવા મળતું હોય છે। કમ્પ્યુટર વિજ્ઞાનની અદ્ભુત શોધ પૈકીની એક અને સૌથી શક્તિશાળી શોધ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ। આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં માનવ બુદ્ધિ, વિચારો અને લાગણીઓ સિમ્યુલેટ થાય છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કમ્પ્યુટર સિસ્ટમ પહેલાં કરતાં વધુ વિકસિત થઈ છે, ત્યારે તેના ઉપયોગ, તેના ફાયદા અને ગેરફાયદા વિશે ચર્ચા કરવી જરૂરી બને છે। એઆઈ એટલે શું? એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સરળ શબ્દોમાં કહીએ તો તે માનવ જેવી બુદ્ધિ છે, એટલે કે મશીનોમાં બૌદ્ધિક ક્ષમતા વિકસાવવી। તેને કૃત્રિમ રીતે વિકસાવવામાં આવ્યું છે। કોડિંગ દ્વારા માણસોની જેમ મશીનોમાં બુદ્ધિ વિકસાવવામાં આવે છે, જેથી તેઓ મનુષ્યની જેમ શીખી શકે, જાતે નિર્ણય લઈ શકે, કાર્યો જાતે કરી શકે અને એકસાથે અનેક કાર્યો પૂર્ણ કરી શકે। કેવી રીતે કામ કરે છે એઆઈ? આજના સમયમાં આપણે મશીનો પર નિર્ભર છીએ। આપણે આપણા રોજિંદા જીવનમાં પ્રત્યક્ષ અને આડકતરી રીતે કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ સમય, પૈસા અને શ્રમ વગેરે જેવા તમામ પ્રકારના ક્ષેત્રોમાં પરસ્પર બદલી કરવામાં આવે છે, જેના કારણે આજના સમયમાં આ મશીનોની ઉપયોગતા વધુને વધુ વધી રહી છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિજ્ઞાનની એક એવી શાખા છે જેની મદદથી એવા મશીનો તૈયાર કરવામાં આવે છે જે મનુષ્યની જેમ વિચારીને નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં માણસો દ્વારા સૂચવવામાં આવેલા ઉકેલો મશીનની મેમરીમાં સંગ્રહિત થાય છે। માણસનું જ્ઞાન, અનુભવો અને વિચારો એ કમ્પ્યુટરની પોતાની ભાષામાં, એટલે કે મશીનની ભાષામાં અલ્ગોરિધમના રૂપમાં સંગ્રહિત થાય છે, જેનો ઉપયોગ જરૂરિયાત મુજબ પણ થાય છે। એઆઈ મશીન લર્નિંગ દ્વારા માનવ જેવી બુદ્ધિના વિકાસની પ્રક્રિયા છે। આ મશીનને માણસોની મદદ વિના કમ્પ્યુટર પ્રોગ્રામમાંથી સ્વાયત્ત રીતે શીખવવાની મંજૂરી આપે છે, એટલે કે તમે મશીનને આદેશ આપો અને તે તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રમાણે નિર્ણય લે છે અને પછી તે આદેશ પર કામ કરે છે। એઆઈની શરૂઆત અને વિકાસ। 1950ના દાયકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શરૂઆત થઈ હતી, પરંતુ તેને ઓળખ 1970ના દાયકામાં મળી। 1981માં જાપાનની પહેલ બાદ 5th જનરેશન નામની યોજના શરૂ થઈ હતી, જેમાં સુપર કમ્પ્યુટરના વિકાસ માટે 10 વર્ષની એક રૂપરેખા તૈયાર કરાઈ હતી। જેના પછી બ્રિટને જાપાનના પથ પર આગળ વધી એલવી નામનો પ્રોજેક્ટ તૈયાર કર્યો। પછી તો યુરોપિયન યુનિયન દ્વારા એસ્પ્રિટ પ્રોજેક્ટ શરૂ કરાયો, જે બાદ કેટલીક ખાનગી સંસ્થાઓએ મળીને 1983માં એક કન્સોર્ટિયમ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુટર ટેકનોલોજીની સ્થાપના કરી, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે લાગુ પડતી અદ્યતન ટેકનોલોજી જેવી કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ વિકસાવે છે। માર્ચ 2020માં MITના એક અનામી સંશોધક દ્વારા બનાવવામાં આવેલ મફત વેબ એપ્લિકેશન 15 AI રજૂઆત થઈ, જે ન્યૂનતમ તાલીમ ડેટાનો ઉપયોગ કરીને પાત્રોના અવાજો સર્જન કરી શકતી હતી। આ સર્જનાત્મક એઆઈના પ્રારંભિક લોકપ્રિય ઉપયોગમાંનો એક હતો। 2021માં DALL-Eના આગમનથી એઆઈ નિર્મિત ચિત્રોમાં પ્રગતિ થઈ। ત્યારબાદ 2022માં મિડ જર્ની અને સ્ટેબલ ડિફ્યુઝનની રજૂઆત થઈ, જેમણે નેચરલ લેંગ્વેજ પ્રોમ્પ્ટ, એટલે કે ટેક્સ્ટ સૂચનોમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળી કૃત્રિમ બુદ્ધિમત્તા બનાવવાનું સુલભ બનાવ્યું। નવેમ્બર 2022માં ચેટ જીપીટીની જાહેર રજૂઆતે સામાન્ય ટેક્સ્ટ આધારિત કાર્યો માટે સર્જનાત્મક એઆઈને લોકપ્રિય બનાવ્યું। સિસ્ટમની વાતચીત કરવાની, સર્જનાત્મક સામગ્રી સર્જવાની અને કોડિંગમાં મદદ કરવાની ક્ષમતાએ કામ, શિક્ષણ અને સર્જનાત્મકતા પર એઆઈની સંભવિત અસર વિશે ચર્ચાઓ જગાવી છે। માર્ચ 2023માં GPT-4ની રજૂઆતથી સર્જનાત્મક એઆઈ ક્ષમતામાં વધુ સુધારો થયો। માઇક્રોસોફ્ટ રિસર્ચની એક ટીમે દલીલ કરી હતી કે તેને આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ AGI સિસ્ટમનું પ્રારંભિક સંસ્કરણ ગણી શકાય। જોકે અન્ય વિદ્વાનોએ આ તારણનો વિરોધ કર્યો હતો। પાછળથી 2023માં મેટાએ ઇમેજ બાઇન્ડ રજૂ કર્યું, જે 6 અલગ અલગ મોટાલિટીઝ ટેક્સ્ટ, ઇમેજ, વિડીયો, થર્મલ, 3D અને ઓડિયોનો સમાવેશ કરતું એઆઈ મોડેલ હતું। ડિસેમ્બર 2023માં ગૂગલે
જેમિની નામનું મલ્ટીમોડલ AI રજૂ કર્યું. ફેબ્રુઆરી 2024માં ગૂગલે બાર્ડ અને ડ્યુએટ AI ને જેમિની બ્રાન્ડ હેઠળ એકીકૃત કર્યા. એન્થ્રોપિક એ પણ ક્લોડ નામનું લાર્જ લેંગ્વેજ મોડેલ બહાર પાડ્યું. શરૂઆતથી અત્યાર સુધીનો ઇતિહાસ જોઈએ ટૂંકમાં તો 1950માં એલન ટ્યુરિંગે રોબોટિક્સના 3 લોઝ પ્રકાશિત થયા અને મશીન લર્નિંગને ચકાસવા માટે ટ્યુરિંગ ટેસ્ટ રજૂ કરવામાં આવ્યો. તેણે બતાવ્યું કે મશીનો માણસની જેમ શીખવી શકે. 1958માં જ્હોન મેકકાર્થીએ MIT ખાતે લિપ્સ પ્રોગ્રામિંગ ભાષા વિકસાવી, જેને AI એપ્લિકેશન માટે માર્ગ મોકળો કર્યો. 1968માં ઇન્ટેલિજન્સ નોલેજ આધારિત ચેસ પ્લેઇંગ પ્રોગ્રામની રચનાએ AIની દિશામાં સફળતાનો પહેલો રસ્તો ખોલ્યો. 1987માં પ્રથમ કોમર્શિયલ સ્ટ્રેટેજિક એન્ડ મેનેજરી એડવાઇઝરી સિસ્ટમના વિકાસે AIના ક્ષેત્રને વધુ વિસ્તૃત કર્યું. 1997માં IBM દ્વારા વિકસાવેલ ડીપ બ્લુ ચેસ મશીને તે સમયના વિશ્વ ચેમ્પિયન જેરી કાસ્પારોવને હરાવ્યો. 1922માં ChatGPT જેવા AI ટૂલ્સ દ્વારા માણસના દરેક સવાલોના જવાબ સેકન્ડોમાં મળવા લાગ્યા. હેલ્થકેર સેક્ટરમાં AI વરદાનરૂપ. હેલ્થકેરમાં AIનો ઉપયોગ માત્ર સામાન્ય આરોગ્ય સંભાળ, શરીરના માપદંડો અને ડાયગ્નોસ્ટિક પર દેખરેખમાં થતો નથી, પરંતુ AI સ્કેન શરીરની નાની નાની સમસ્યાઓને પણ ઓળખવામાં મદદ કરે છે. AIનો ઉપયોગ દર્દીઓને વર્ગીકૃત કરવા, તેમની ચોક્કસ સ્વાસ્થ્ય જરૂરિયાતને ઓળખવા, વ્યક્તિગત રીતે સારવારની યોજના બનાવવા, યાદ અપાવવા અને મોનિટર કરવા, તબીબી રેકોર્ડ જાળવવા અને ટ્રેક કરવા અને આરોગ્ય વીમા દવાઓનું સંચાલન કરવા માટે થઈ શકે છે. સાથે જ વ્યવહાર કરવા માટે પણ ઉપયોગ થાય છે. નિષ્ણાતો AI આધારિત રોબોટિક સર્જરી, વર્ચ્યુઅલ નર્સ અથવા ડૉક્ટર જેવી સુવિધાઓ માટે AIને ભવિષ્યમાં ખૂબ અસરકારક માને છે. કયા કયા ક્ષેત્રોમાં AIનો ઉપયોગ થાય છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સૌથી વધારે ઉપયોગ રોબોટની ટેકનોલોજીમાં થાય છે. હવે અદ્યતન યુગમાં ડિજિટલ અને લક્ઝરી કાર, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, એરોપ્લેનમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. તે ઉપરાંત સુપર કમ્પ્યુટર, પર્સનલ કમ્પ્યુટર, વિડીયો અને કોમ્પ્યુટર ગેમ્સ, આધુનિક ઉપકરણો જેવા કે માઇક્રોવેવ ઓવન, હેલ્થ કેર અને હ્યુમન બોડી કેર તેમજ એર કન્ડિશનરમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. તમામ ક્ષેત્રોમાં AIની દખલગીરી ઝડપથી વધી રહી છે. આના દ્વારા માત્ર સોફ્ટવેર અને એપ્સનું કોડિંગ જ નહીં, પરંતુ લેખન, ફોટોગ્રાફી, ફોટો અને ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, એડિટિંગ, મેડિકલ એજ્યુકેશન જેવા કામો મોટા પાયે સરળતાથી અને આંખના પલકારે શક્ય બન્યા છે. આ સાથે રોડ, રેલ, એરક્રાફ્ટ ટ્રાન્સપોર્ટેશનમાં AIનો ઉપયોગ ટ્રાફિક કંટ્રોલ, સ્માર્ટ કાર, સેલ્ફ ડ્રાઇવિંગ કાર, વેક્યુમ ક્લીનર્સ, પર્સનલ આસિસ્ટન્ટ રોબોટ્સ વગેરેના રૂપમાં ઝડપથી વધી રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફાયદા. વ્યક્તિ કરતાં ઝડપથી કામ પૂર્ણ કરવાની ક્ષમતા હોવાથી એનો મુખ્ય ફાયદો છે. કામમાં ભૂલ અને ખામી ઓછી થાય છે. જટિલ સોફ્ટવેરને સરળતાથી સમજી શકાય તેવું બનાવી શકાય છે. સંસાધન અને સમયનો દુરુપયોગ ઘટાડી લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ગેરફાયદા જોઈએ તો વ્યક્તિ જેવી ક્વોલિટી આવતી નથી, નવી પેઢી માટે ખતરો છે અને માહિતીનું કોઈ ફિલ્ટરિંગ નથી. તો નફામાં જોઈએ તો પુનરાવર્તિત કાર્યો સ્વચાલિત કરી શકાશે અને ઔદ્યોગિક ઉત્પાદકતા વધારવામાં યોગદાન મળશે. આરોગ્ય સંભાળ, નિદાન, તબીબી રેકોર્ડ રાખવામાં મદદ મળશે. હેલ્થ પેરામીટર્સનું મોનિટરિંગ સરળ બનાવશે. સેલ્ફ ડ્રાઇવિંગ દ્વારા અકસ્માતોને રોકવામાં મદદરૂપ થશે. ઓટોમેશન નિર્ણયોમાં નિષ્પક્ષતા વધારશે. પણ સામે નુકસાન જોઈએ તો ઓટોમેશનના કારણે લોકોની નોકરીઓ પર સંકટ વધશે. સ્કિલ વચ્ચેના ગેપમાં વધારો થશે. આર્થિક સ્તરે અસમાનતા વધશે. ડેટાની ગોપનીયતા ઘટશે. AI માણસોને આળસુ બનાવી શકે છે, જેની અસર આવનારી પેઢી પર પડી શકે છે. AIમાં માણસોની જેમ સંવેદના નહીં હોય, એટલા માટે તે ઘાતક સાબિત થઈ શકે. નોકરી પર કઈ રીતે જોખમ વધશે એની વાત કરીએ તો આપણને એવું પણ સાંભળવા મળે છે કે AIના કારણે ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે. આખી દુનિયામાં ચર્ચા છે કે AI આવનારા સમયમાં કરોડો લોકોની નોકરી ખતમ કરી દેશે. ગોલ્ડમેન સેક્સના રિપોર્ટ્સ અનુસાર AIના કારણે 2030 સુધીમાં વિશ્વભરમાં 300 મિલિયન લોકો તેમની નોકરી ગુમાવશે. તેની સૌથી વધુ અસર કોડર, કમ્પ્યુટર પ્રોગ્રામર, સોફ્ટવેર એન્જિનિયર, ડેટા એનાલિટિક્સ, લીગલ ઇન્ડસ્ટ્રી, માર્કેટ એનાલિસ્ટ, રિસર્ચ જેવી નોકરીઓ પર પડશે. જોકે ધીમે ધીમે તે અન્ય તમામ ક્ષેત્રોમાં પણ દખલ કરશે અને લોકો તેમની નોકરી ગુમાવવાનું જોખમ પણ વધશે. તો શું AI માત્ર લોકોને નુકસાન જ પહોંચાડશે? સોફ્ટવેર, કોડિંગ, લેખન, ડિઝાઇનિંગ જેવી ક્રિએટિવ નોકરીઓ પર વધુ જોખમ છે. ભારતમાં 78% લોકો પાસે AI જેવી ટેકનોલોજી પર કામ કરવાની પ્રતિભા નથી. AIની ઝડપ સાથે સ્પર્ધા કરવી મનુષ્ય માટે શક્ય નથી. ભારતમાં 70% લોકો પર AIના કારણે રોજગારીનું સંકટ છે.
એઆઈ વિશ્વભરમાં 300 મિલિયન નોકરીઓને બદલવાની ક્ષમતા ધરાવે છે. તો આ બધા હતા નોકરી પરના જોખમોની વાત. એઆઈ આવ્યું એ પહેલાં પણ ઘણી બધી ટેકનોલોજીમાં ક્રાંતિ થઈ અને જ્યારે ક્રાંતિ થઈ ત્યારે પણ આવા બધા પ્રશ્નો આવ્યા હતા. તો એવી ભૂતકાળની વાત કરીએ એઆઈ સિવાયની ટેકનોલોજીની તો 1980માં કમ્પ્યુટર આવ્યા ત્યારે વિરોધ થયો હતો. રેલવેની શરૂઆત સમયે તેને લૂંટની સિસ્ટમ તરીકે વર્ણવવામાં આવી હતી. ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન મશીનોને મનુષ્યના દુશ્મન કહેવામાં આવ્યા હતા. ટેક્સટાઇલ મશીન બનાવનારના ઘર બાળી નાખવામાં આવ્યા હતા. આમ આ બધી ઘટનાઓ પછી પણ ટેકનોલોજી સતત આગળ વધતી રહી છે. તો એઆઈ પણ આગળ જરૂર વધશે. એઆઈનું ભારતમાં ભવિષ્ય શું? ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન અનુસાર ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું માર્કેટ 2020માં $3.1 મિલિયન વધીને 2025 સુધીમાં $7.8 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. એટલું જ નહીં, આજે વિશ્વભરમાં સૌથી વધારે એઆઈનો ઉપયોગ પણ ભારતમાં થઈ રહ્યો છે. ડગલેને પગલે તેનો ઉપયોગ ભારતના ભવિષ્ય માટે એક જોતા સારો પણ ગેરલાભ પણ વધારે છે.